જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજના પ્રમુખ રાજાભાઈ સામતભાઈ માયાત્રા પોતાની 10 વર્ષની પ્રમુખ તરીકેની કામગીરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરેલી, કેમ કે તેમની નાદુરસ્ત તબિયતના કારણે નિવૃત્તિ જાહેર કરતા હાલ સમગ્ર ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાની અધ્યક્ષતામાં કેશોદના આહિર સમાજના પ્રમુખ તરીકે છગનભાઈ માયાત્રાની બિનહરીફ વરણી કરવામાં આવેલ અને ઉપપ્રમુખ તરીકે અર્જુનભાઈ હમીરભાઈ ડાંગર તેમજ મંત્રી તરીકે મેઘાભાઈ હીરાભાઈ શિહારની વરણી કરવામાં આવતા સમગ્ર કેશોદ તાલુકા આહિર સમાજના સૌ કોઈએ હર્ષની લાગણી અનુભવી હતી અને નવનિયુક્ત ટીમને શુભકામનાઓ સાથે અભિનંદનની વર્ષા જોવા મળી હતી। ત્યારે પ્રમુખ છગનભાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં સમાજની ઉત્કૃષ્ટ કામગીરીમાં સૌને સાથે રાખી મારો સમય આપી સમાજને ખૂબ જ ઉચ્ચ સ્થાને લઈ જવામાં મારો સમય વ્યતીત કરીશ અને સમાજના જ નહીં પરંતુ અન્ય સમાજના પણ કામકાજમાં હું મારી જરૂરિયાત સમય હર હંમેશ આગળ રહીશ। આ સમયે કૃષ્ણા આહિર યુવક મંડળ પ્રમુખ મહેશ ડાંગર તેમજ ટીમ હાજર રહેલ હતા અને પ્રમુખ છગનભાઈ મયાત્ર અને નવનિયુક્ત ટીમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહિર સમાજના પ્રમુખ તરીકે મને વરણી કરેલી છે। જવાહરભાઈના અધ્યક્ષસ્થાને મને પ્રમુખ બનાવેલો છે। હું આખા સમાજ આહિર સમાજનો તથા અન્ય હરેક જ્ઞાતિનો આભાર માનું છું અને હું સમાજનું સારામાં સારું કામ કરીશ। સમાજના લગતા ગમે જે તે કાંઈ કામ હોય તે મને એ કામમાં પૂરેપૂરો રસ છે અને કામ કરીશ પૂરેપૂરું। સમાજમાં ધ્યાન આપીશ। જ્ઞાતિનું કોઈ પણ કામ હોય એ મને જે મળશે કામ મારા જેવું થઈ શકશે એ હું કામ કરીશ। પેથલજીભાઈ મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।